નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 24મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર. શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતા પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે કરંટ અફેરની ઈ બુક મેળવી શકો છો. ઉપરાંત વર્તમાન પત્રિકાઓ જેમાં 2 પેજની અંદર દિવસના અગત્યના તમામ કરંટ અફેર આવી જશે. ડેઇલી ટેસ્ટ સિરીઝ મેળવી શકશો, વીકલી ટેસ્ટ સિરીઝ મેળવી શકશો. ઉપરાંત યુટ્યુબના જે વિડીયો લેક્ચર છે એ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી પણ તમે મેળવી શકશો. બધું જ કન્ટેન્ટ તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી મેળવી શકશો. અલગ અલગ વેલિડિટી માટેની અલગ અલગ પ્રાઇસ છે. મજા આવે તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનો કોર્સ લઈ શકો છો કરંટ અફેરનો, બરાબર. બાકી યુટ્યુબમાં પણ તમે જોઈ શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 26મી ઓગસ્ટના કરંટ અફેર. તો વિડીયો એકદમ છે શાંતિથી આપણે આગળ વધારશું, બરાબર. છેલ્લા 2-3 વિડીયોથી આપણે છે એકદમ શાંતિથી આગળ સ્ટડી કરીએ છીએ. ઘણા લોકોને મારી સ્પીડ છે થોડીક વધારે લાગતી હતી, જેના કારણે આપણે વિડીયોની સ્પીડ થોડીક બોલવાની આપણે ડિક્રીઝ કરી છે. ક્લિયર? તો એકદમ શાંતિથી આપણે આ વિડીયો પણ ડિસ્કસ કરીએ. શરૂ કરીએ આજનો વિડીયો. રેન્ડસ્ટેન્ડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ રિપોર્ટ છે, હાલમાં જ જાહેર થયો છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં બેસ્ટ એમ્પ્લોયર ફોર વર્ક તરીકે છે કઈ કંપનીએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, બરાબર. બેસ્ટ એમ્પ્લોયર ફોર વર્ક આ કઈ કંપનીએ આમાં સ્થાન મેળવ્યું છે, એટલે કે જે શું કહેવાય કે જે કર્મચારીઓ છે એના માટે સૌથી સારામાં સારી કંપની કઈ, એવું કહી શકીએ, બરાબર. તો એ છે માઇક્રોસોફ્ટ. આન્સર આવશે ઓપ્શન બી, બરાબર. તો રેન્ડસ્ટેન્ડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ રિપોર્ટ છે, બરાબર. એના પ્રમાણે માઇક્રોસોફ્ટે આમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો પ્રથમ ક્રમ છે એ માઇક્રોસોફ્ટનો છે. બીજો ક્રમ ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસનો આવે છે. અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસની અંદર 1 લાખથી પણ વધારે લોકો કામ કરે છે, બરાબર. 1 લાખથી વધારે લોકો કામ કરે છે. એમેઝોન ત્રીજા ક્રમ ઉપર છે. તો આટલી પોઈન્ટ યાદ રાખજો. આ બંને ઇન્ડિયન ઓરિજિનની કંપની નથી, બરાબર, પરંતુ ભારતમાં પણ આના ઓફિસો છે. માઇક્રોસોફ્ટની છે, એમેઝોનની પણ છે, બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખશું. તો ભારતમાં બેસ્ટ એમ્પ્લોયર ટુ વર્ક માટે માઇક્રોસોફ્ટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજો ક્રમ ટીસીએસનો છે અને ત્રીજો ક્રમ છે એમેઝોનનો છે. આ ટીસીએસ ઇન્ડિયન ઓરિજિન જ કંપની છે, એટલે એ આપણા માટે પ્રાઉડની બાબત છે. બાકી આ રિપોર્ટ પ્રમાણે સૌથી બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર કયું એવું પૂછે તો ઓટો અને ઓટો કમ્પોનન્ટનું જે સેક્ટર છે એ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર છે, બરાબર. બાકી માઇક્રોસોફ્ટે છે હમણાં જ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ શરૂ કર્યો છે, એનું નામ છે ફી3 નામનો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ માઇક્રોસોફ્ટે શરૂ કર્યો છે. આ ઉપરાંત વાસા1 એટલે કે વિઝ્યુઅલ ઇફેક્ટિવ સ્કિલ્સ, આની શરૂઆત પણ માઇક્રોસોફ્ટે કરી છે. તો એ પણ 2-3 મુદ્દા માઇક્રોસોફ્ટ સાથે સંકળાયેલા છે, જે તમે યાદ રાખજો. સરકારે પેટ્રોલિયમ આધારિત બિટુમેન એની સાથે લિગ્નનને કેટલા ટકા સુધી મિશ્રણ કરવા માટેની અનુમતિ આપી છે. જેમ આપણે પેટ્રોલની અંદર ઇથેનોલ ભેળવીએ છીએ, પેટ્રોલની અંદર શું મિશ્રણ કરીએ છીએ તો કે ઇથેનોલ, બરાબર. તો પેટ્રોલનું સૌથી વધારે છે અને ઇથેનોલ આપણે ભારતમાં પણ બનાવી શકાય છે, બરાબર. તો ખર્ચ પેટ્રોલ પાછળનો આમાં ઘટાડી શકાય છે, એટલા માટે પેટ્રોલની અંદર આપણે 20% ઇથેનોલ મિક્સ કરીએ છીએ, બરાબર. એવી જ રીતે અહીંયા પણ બિટુમેનનો પણ આપણે ભારત સૌથી વધારે વપરાશ કરતા દેશ છે. બિટુમેન છે, બરાબર, એક પ્રકારનું કાચા તેલમાંથી બનતું એક પદાર્થ છે એમ માની લો. અને આ રોડ બનાવવામાં એના માટે વપરાતું હોય છે, રોડના કન્સ્ટ્રક્શનમાં બીજા ઘણા બધા કાર્યમાં એ વપરાતું હોય છે, બરાબર. તો બિટુમેન છે, બરાબર, એની ખપત છે, બરાબર, આપણે ખૂબ વધારે છે, બરાબર. તો થોડુંક એનો વિકલ્પ શોધવાના પ્રયાસ કરીએ છીએ, કેમ કે મોટા ભાગનું બિટુમેન છે એ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. શું કરીએ છીએ તો કે ઇમ્પોર્ટ કરીએ છીએ, ઓકે. તો એના માટે સરકારે એક ઓપ્શન કાઢ્યો, લિગ્નન નામનું પદાર્થ છે એની અંદર મિશ્રણ કરવાની અનુમતિ આપી. 35%નું એની અંદર મિશ્રણ કરી શકાશે. તો આન્સર આવશે 35%. ઓપ્શન બી આપણો આન્સર થશે. લિગ્નન કેટલું મિશ્રણ કરી શકાશે તો કે 35%. આ ધ્યાનમાં રાખજો.
કેની સાથે તો કે બિટુમેન સાથે, બરાબર. તો 35% જેટલું મિશ્રણ કરી શકાશે, બરાબર. બાકી સૌથી મોટું બિટુમેનની ખપત ભારતમાં થાય છે, બરાબર. કાચા તેલમાંથી બિટુમેન બને છે અને નીતિન ગડકરીએ જાહેરાત કરી એ પ્રમાણે ભારતમાં મોટા ભાગની સડકો બિટુમેનથી બને છે, બરાબર. 2024ના આંકડા કહું તો 88 લાખ ટન જેટલું બિટુમેન આપણે યુઝ કર્યું. 2025 સુધીમાં આ 100 લાખ ટન સુધી પહોંચી જશે, બરાબર. અને મોટા ભાગનું બિટુમેન આપણે બહારથી લાવીએ છીએ, જેના કારણે અહીંયા આપણે આ વિકલ્પ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? 2024 માટેનો રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર છે એ ઈસરોની ચંદ્રયાન 3ની ટીમને આપવામાં આવ્યો છે. તો આન્સર આવશે ઈસરોની ચંદ્રયાન 3ની ટીમ. તો હાલમાં જ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર છે આ એની સૌથી પહેલી આવૃત્તિ છે એ વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયે જાહેર કરી છે. અને આ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર છે ઈસરોના ચંદ્રયાન 3 ટીમને આપવામાં આવેલી છે, બરાબર. વધુમાં વધુ 3 ટીમને આપી શકાય, અહીંયા અત્યારે એકને આપ્યો છે, ઈસરોની ચંદ્રયાન 3ની ટીમને, બરાબર. આવી જ રીતે વિજ્ઞાનના પુરસ્કારોની વાત કરું, બરાબર, તો એક શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર હતો. કયા વર્ષ સુધી? 2023 સુધી CSIR ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતો હતો. હવે આનું નામ બદલાઈ ગયું છે, આનું નામ બદલી નાખ્યું. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારને શું નામ આપી દીધું છે? વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર. 2024 થી આવું નામ આપી દીધું છે, વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર. આ પુરસ્કાર છે વધુમાં વધુ 25 લોકોને આપી શકાય, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી વિજ્ઞાન રત્ન પુરસ્કાર પણ વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય આપે છે અને એ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં આજીવન ઉપલબ્ધિ માટે પુરસ્કાર મળે છે. આ વધુને વધુ 3 લોકોને આપી શકાય છે, બરાબર. તો 2024 માટેનો વિજ્ઞાન રત્ન પુરસ્કાર ડોક્ટર ગોવિંદરાજન પદ્મનાભનને મળ્યો છે બાયોકેમિસ્ટ્રી માટે, એ યાદ રાખશું. એવી જ રીતે વિજ્ઞાન શ્રી પુરસ્કાર છે એ 25 લોકોને આપી શકાય છે મેક્સિમમ. તો આ બધા પુરસ્કારો જેટલા પણ વિજ્ઞાનની સાથે સંકળાયેલા છે બધા જ મેં એક સ્લાઇડની અંદર કવર કર્યા છે, બરાબર. અને આને શાંતિથી યાદ રાખવાનો પ્રયાસ કરજો, બરાબર. આ તમારા જીપીએસસીમાં પણ તમારા 1-2 માર્ક કવર કરાવી દેશે, બરાબર. અને PSIની પરીક્ષામાં પણ આ ઉપયોગી થશે. અને બીજી હાઈકોર્ટની એક્ઝામમાં પણ આ ઉપયોગી બનશે. CCE વાળા પણ આમાં ફોકસ કરી શકે છે. બધી જ એક્ઝામ માટે આ મહત્વનું છે. CCEની પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, બરાબર. પ્રિલિમ્સ મેન્સ પેલી MCQ વાળી હોય કે પછી ડિસ્ક્રિપ્ટિવ હોય, આ બંને માટે આ પોઈન્ટ ઉપયોગી છે. જેટલા પણ કરંટ અફેરના જેની અંદર ટોપિક છે જે પણ એક્ઝામમાં, દરેક માટે આ આખી સ્લાઇડ બહુ જ અગત્યની છે, બરાબર. મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ, જેને મિસ શોર્ટમાં કહેવાય, મિસ, બરાબર. તો મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ અંતર્ગત કેટલા લાખ સુધીની લોન છે ઓછા વ્યાજ દરે મેળવી શકાય છે? તો 7 લાખ નહીં, માફ કરજો, 3 લાખ સુધીની, બરાબર. 3 લાખ સુધીની જે લોન છે, બરાબર, એ ઓછા વ્યાજ દરે મેળવી શકાય છે, બરાબર. એ આપણે યાદ રાખશું, ક્લિયર. તો મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ છે ચર્ચાનો વિષય બની હાલમાં જ. 3 લાખ સુધીની આ આના અંતર્ગત છે, બરાબર, ઓછા વ્યાજ દરે લોન લઈ શકાય છે. અને આ મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ છે એ કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એનો જ એક ભાગ છે. કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરું તો આ 1998માં શરૂ થયેલી યોજના છે, આજકાલની યોજના નથી, બરાબર. મોદી સાહેબે ખૂબ પ્રચાર કર્યો એટલે આપણને એમ થાય કે મોદી સાહેબે શરૂ કરી હશે, પણ આ યોજના છે 1998માં જ શરૂ થયેલી છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, બરાબર. અને આના અંતર્ગત કોલેટરલ ફ્રી લોન, એટલે કે કોઈ પણ પ્રકારની કઈ વસ્તુ ગીરવી ના રાખવી પડે એ પ્રકારની લોન, કોલેટરલ ફ્રી લોન. કેટલી મળે? 3 લાખ સુધીની મળે. અને એના માટે ઇન્ટરેસ્ટ કેટલું આપવું પડે? તો કે 7% આપવું પડે. અને જો એક જ વર્ષની અંદર આ લોન તમે ચૂકવી દો તો તમને 4%ની છૂટ મળે, એટલે કે તમારે માત્ર 3%નું જ વ્યાજ આપવું પડે, બરાબર. આ લોન આપનાર સંસ્થાઓ છે એને પણ સરકાર ફાયદો આપે છે 1.50%. એ પણ આપણે યાદ રાખીશું. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર, એના રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ મૃતક અંગદાતા છે એની સંખ્યા કયા રાજ્યમાં હતી? જો મૃતક
અંગદાતાની સંખ્યા પૂછી છે, બરાબર. હવે બે વસ્તુ થાય, એક તો આવે અંગદાતા અને બીજું આવે અંગદાનની સંખ્યા, એટલે અંગોના દાન, બરાબર, અંગોના દાનની સંખ્યા, બરાબર. તો અહીંયા અંગદાતાની સંખ્યા કીધી છે અને અહીંયા અંગોના દાનની સંખ્યા કીધી છે, એટલે કે એક વ્યક્તિ કેટલું દાન કરે છે. જો અંગોના દાનની સંખ્યા સૌથી વધારે કરતું રાજ્ય પૂછે તો એમાં પહેલો ક્રમ તમિલનાડુનો છે, બરાબર. અને અંગદાતાઓનું પૂછે તમને તો એમાં પહેલો ક્રમ છે તેલંગાણાનો છે, બરાબર. અને બીજો ક્રમ તમિલનાડુનો છે, બરાબર. એવું કેમ? તો કે તમિલનાડુના લોકો છે, બરાબર, ત્યાં વધારે અંગો, એકથી વધારે લોકોએ દાન કર્યા હશે, બરાબર. તો એવું પણ બની શકે, બરાબર. તો જેના કારણે છે તમિલનાડુની અંદર સંખ્યા વધારે છે અંગોના દાનની, અને અંગદાતાઓની સંખ્યા તેલંગાણામાં વધારે છે. ક્લિયર? તો બાકી વાત કરીએ તો નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન છે 23-24 માટે એમણે વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો. સૌથી પહેલી વાર એવું થયું છે 2023ના આંકડા તમે જોવા જાઓ તો સૌથી પહેલી વખત છે મૃતકના અંગદાતા છે, બરાબર, એની સંખ્યા 1000થી વધારે નોંધાઈ છે. તો મૃતક અંગદાતાઓ છે એની સંખ્યા 1000થી વધારે એટલે કેટલી નોંધાઈ છે? તો કે 1099 જેટલી નોંધાઈ છે, બરાબર. તો આ ટોપિક છે એ પણ યાદ રાખવાનું છે. મૃતક અંગદાતાઓની સંખ્યા 1099 છે, બરાબર. લિવિંગ ઓર્ગન ડોનર એટલે કે હાલમાં જીવતા હોય અને અંગોનું દાન કરેલું હોય એવા લોકોની સંખ્યા પણ ખૂબ વધારે છે, બરાબર. 15,436 છે. એમાં સૌથી વધારે દિલ્હી NCR માંથી લોકોએ દાન કરેલું છે. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી સૌથી વધુ મૃતક અંગદાતા તેલંગાણાના છે, બીજો ક્રમ તમિલનાડુનો છે. તેલંગાણાની અંદર છે 252 લોકોએ, મૃતક વ્યક્તિઓએ પોતાના અંગનું દાન કરેલું છે. બાકી મૃતકો દ્વારા કરવામાં આવેલું કુલ દાન જોવા જઈએ, બરાબર, તો એ ટોટલ ઓર્ગન ડોનેશનની વાત કરીએ તો 2938 છે. જેમાં સૌથી વધારે અંગોનું દાન છે એ તમિલનાડુમાંથી આવેલું છે, એ છે 595. ક્લિયર? એ બધું યાદ રાખશું. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એનો કાર્યકાલ છે કયા વર્ષ સુધી એક્સટેન્ડ કર્યો છે? તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, બરાબર, આ ગ્રામીણ વાળી છે એ ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે, બરાબર. અને એક આવી જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી છે, બરાબર. શહેરી છે, બરાબર, એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ આવે છે, બરાબર. તે પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? આ વસ્તુમાં ખાસ મિસ્ટેક ન થાય. આવાસ યોજના ગ્રામીણ પૂછે તો ગ્રામીણ વિકાસ મંત્રાલય, આવાસ યોજના શહેરી પૂછે તો આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. બંનેના મંત્રાલય અલગ છે, અલગ અલગ મંત્રાલય હેઠળ આવતી યોજના છે, બરાબર. તો હવે અહીંયા વાત કરીએ તો કાર્યકાળનો 31 માર્ચ 2029 સુધી લંબાવ્યો છે, બરાબર. સમાપ્ત આ વર્ષે જ થઈ, 31 માર્ચ 2024માં સમાપ્ત થવાની હતી. 1 એપ્રિલથી આનો કાર્યકાળ વધારી દીધો, 1 એપ્રિલ 2024થી લઈ અને 31 માર્ચ 2029 સુધી હવે આ ચાલશે. શરૂ ક્યારે થઈ આ યોજના? શરૂ થઈ 2016માં. તે પણ આપણે યાદ રાખીશું. તો હાલમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 31 માર્ચ 29 સુધી લંબાવી દેવાય. અને 31 માર્ચ 2024 સુધીમાં કેટલો ટાર્ગેટ હતો? લક્ષ્ય રાખ્યો તો 2.95 કરોડ ઘર બનાવવાનો, બરાબર. અને હવે 1 એપ્રિલ 24 થી લઈને 31 માર્ચ સુધીમાં 31 માર્ચ 29 સુધીમાં કેટલા? 2.95 તો બનશે જ, ઉપરાંત 2 કરોડ વધારાના નવા બનશે, બરાબર. તો ટોટલ 4.95 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક છે, એમ કહીએ તો પણ ચાલે. નવા કેટલા વધારાના બનશે? તો કે 2 કરોડ. યોજના શરૂ ક્યારે થઈ? 2016માં એપ્રિલ મહિનામાં, અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આવતી યોજના છે. રાષ્ટ્રીય મહિલા સન્માન દિવસ ક્યારે ઉજવાયેલો? 26 ઓગસ્ટે રાષ્ટ્રીય મહિલા સન્માન દિવસની ઉજવણી કરવામાં આવેલી. ભારતમાં સૌથી પહેલી વખત મહિલા સન્માન દિવસ છે એ 1971માં ઉજવવામાં આવેલો છે, બરાબર. આ
એકચ્યુઅલમાં ભારતમાં નહીં પણ આ વૈશ્વિક લેવલની વાત છે. 1971માં બરાબર અમેરિકાનું બંધારણની અંદર છે 19મું સંશોધન કરવામાં આવેલું અને મહિલાઓને છે બરાબર એ મત આપવાનો અધિકાર આપવામાં આવેલો હતો, જેની યાદમાં મહિલા સમાનતા દિવસ છે એ 26 ઓગસ્ટના રોજ આપણે દર વર્ષે ઉજવીએ છીએ. ભારતની વાત કરીએ તો ભારતમાં તો આપણે આઝાદી સમયથી જ મહિલાઓને મતદાન આપવાનો અધિકાર આપ્યો છે, પણ અમેરિકાએ બહુ લેટ આપ્યો હતો. બરાબર 1992માં 73મું બંધારણ સુધારો આવ્યો, જેના અંતર્ગત છે નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી છે બરાબર એમાં પણ મહિલાઓને ભાગ લેવાની અનુમતિ આપી. ઓકે, પહેલા નગરપાલિકા પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવારને અનુમતિ નહોતી, હવે આપવામાં આવી. આ 73મું બંધારણ સુધારાથી આપી 1992માં થતો. આ સિવાય મહિલાઓને પંચાયતની અંદર છે 50% આરક્ષણ પણ આપવામાં આવ્યું છે, એ પણ અગત્યનો મુદ્દો છે. બાકી ન્યુઝીલેન્ડ છે વિશ્વનો સૌથી પહેલો દેશ છે જેને મહિલા સમાનતાની શરૂઆત 1893માં જ કરી દીધી હતી. તો મહિલા સમાનતા એનો સૌથી પહેલો પાયો ઘડનાર કોઈ દેશ હોય તો એ ન્યુઝીલેન્ડ હતો. મધર ટેરેસાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવતી. એમને ભારત રત્ન કયા વર્ષે મળેલો હતો? તો મધર ટેરેસા છે એમને ભારત રત્ન પુરસ્કાર છે એ ક્યારે મળેલો હતો? 1980માં મળેલો હતો. જન્મ જયંતિ 26 ઓગસ્ટે હોય છે. 26 ઓગસ્ટ 1910ના રોજ એમનો જન્મ નોર્થ મેસેડોનિયામાં થયેલો હતો. પાછળથી એમણે ભારતની નાગરિકતા સ્વીકારી અને ભારતીય વ્યક્તિ બનેલા હતા. એમનું મૃત્યુ 5 સપ્ટેમ્બરના રોજ કોલકાતા ખાતે થયેલું હતું. એને આપણે વર્લ્ડ ચેરિટી ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. બરાબર. બાકી મધર ટેરેસા છે એ સૌથી પહેલા નેશનલાઇઝ ઇન્ડિયન છે કે જેમને ભારત રત્ન મળેલો છે. પહેલા ભારતની નાગરિકતા ન હોય, પાછળની ભારતની નાગરિકતા મેળવેલી હોય તો એને કહેવાય નેશનલાઇઝ ઇન્ડિયન. તો એવા પહેલા વ્યક્તિ છે કે જેમને ભારત રત્ન મળેલો છે. ક્લિયર? બાકી 1962માં પદ્મશ્રી મળ્યો હતો, 80માં ભારત રત્ન મળ્યો હતો, 62માં રોમન મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો અને 1979માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો હતો. ક્લિયર? આ બધા મુદ્દાઓ છે જેમના કારણે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. તો આગળ વધશું, વન લાઇનર ક્વેશ્ચન જોઈ લઈએ થોડાક. હાલમાં જ માઉન્ટ મુકુટ ઈસ્ટ છે ચર્ચાનો વિષય બન્યો હતો. તે ભારતના કયા રાજ્યમાં આવેલો છે? આ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલો છે. બરાબર. મહિલાઓની એક ટુકડી છે આની ચડાઈ કરવાની છે, તો એના કારણે ન્યૂઝમાં હતો. બરાબર. અને ભારતનો 20મો સૌથી ઊંચો પર્વત પણ છે. ભારતનો 20મો સૌથી ઊંચો. બરાબર. ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. હાલમાં જ કયા દેશ દ્વારા પોતાનો પહેલો વ્યાપક જળવાયુ પરિવર્તન કાયદો છે પસાર કરવામાં આવ્યો છે? પોતાનો પહેલો જળવાયુ પરિવર્તન કાયદો છે આ દક્ષિણ આફ્રિકાએ પસાર કર્યો છે. આન્સર આવશે સાઉથ આફ્રિકા. નેશનલ કોસ્ટલ મિશન ચર્ચાનો વિષય બન્યું હતું. કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું? પર્યાવરણ મંત્રાલય શરૂ કર્યું છે. 2014માં નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ છે એના હેઠળ છે આ શરૂ કરવામાં આવેલું હતું. બરાબર. બાકી નેશનલ એક્શન પ્લાન છે બરાબર આ 2008માં શરૂ થયો હતો. ઓકે. અને આ નેશનલ કોસ્ટલ મિશન છે એ 2014માં શરૂ થયેલું છે. શ્રી વેંકટેશ્વર વિદ્યાલયે કયા દેશ સાથે શિક્ષણ, સંશોધન, એગ્રીકલ્ચર અને હેલ્થ ટુરિઝમ માટે કરાર કર્યા છે? તો વેંકટેશ્વર વિદ્યાલય છે એને બ્રાઝિલ સાથે કરાર કરેલા છે. પીએમ કુસુમ યોજનાની ડેડલાઇન શું રાખી છે? 2026 આની ડેડલાઇન રાખી છે. 2026માં પીએમ કુસુમ યોજના સમાપ્ત થઈ જશે. આ યોજનાની શરૂઆત 2019માં થઈ હતી. નો લિલેસ એમણે પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની 100 મીટરની દોડમાં ઐતિહાસિક જીત હાંસલ કરી તે કયા દેશના ખેલાડી છે? તો નો લિલેસ છે એ અમેરિકાના ખેલાડી છે. બરાબર. તો આન્સર આવશે અમેરિકા. હાલમાં જ પર્વત પ્રહાર યુદ્ધ અભ્યાસ છે લદ્દાખ ખાતે આયોજન થયેલું હતું. આની સૌથી પહેલી જે આવૃત્તિ છે એ કયા વર્ષે યોજાઈ હતી? 1987માં યોજાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ માધ્યમથી પેમેન્ટ કરવાની જે ઉપરી સીમા છે એ 1 લાખ હતી. હવે આને વધારીને કેટલી કરી છે? વધારીને કરી છે 8 લાખ. DHCR પોર્ટલ છે આનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવેલું છે હાલમાં જ? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે જેનું નામ છે ડીવાય ચંદ્રચૂડ. ડીવાય ચંદ્રચૂડનું ઘણીવાર પૂરું નામ પૂછે તમને, તો ધ્યાન રાખજો, ડોક્ટર ધનંજય યશવંત ચંદ્રચૂડ. આ નામ તમને બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે વાંચવામાં.
ડોક્ટર ધનંજય યશવંત ચંદ્રચૂડ. બધા ડીવાય ચંદ્રચૂડથી યાદ રાખે છે, પણ રેર કેસમાં તમને આખું નામ આપી દીધું તો શું કરો, તો યાદ રાખવાનું. આ હાર્દિક સરે કરાવ્યું હતું. કાયમ કુલમ ચક્ર પાવર પ્લાન્ટ છે, બરાબર, આ ચર્ચાનો વિષય બન્યું હતું. આ કયા રાજ્યમાં આવેલું છે, આ કેરળ રાજ્યમાં આવેલું છે. કાયમ કુલમ, એક કુદાન કુલમ પણ છે, આ કાયમ કુલમ છે, બરાબર, એ કેરળમાં આવેલું છે. આન્સર આવશે કેરળ. આ સાથે 26મી ઓગસ્ટના વિડીયોને વિરામ આપીશું. મળીએ 27મી ઓગસ્ટના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.